ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને માત્ર 130 દિવસ થયા છે, પરંતુ તેમના પોતાના જ દેશ અમેરિકામાં તેમની નીતિઓ ખૂબ જ આકરા પડકારોમાંથી પસાર થઈ રહી છે. અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી 20મી જાન્યુઆરીથી ઓવલ ઓફિસમાં પગ મૂક્યો છે ત્યારથી તેમણે પોતાના 11 મોટા નિર્ણયો પર યુ-ટર્ન લીધો છે. માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ઉક્તિ જોરદાર ફિટ બેસે છે, તે છે યુ-ટર્ન હૈ સબ યુ-ટર્ન હૈ. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ઓછામાં ઓછા 180 એક્ઝિક્યુટિવ ઓર્ડર અને નીતિઓ પર અસ્થાયી અથવા તો કાયમી સ્ટે મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના 11 મોટા નિર્ણયો પર તો યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે જે નીતિઓ વારંવાર પલટી છે તેમાં સૌથી મોટો મુદ્દો ટેરિફ સંબંધિત છે. સાથે જ પ્રવાસી બાળકોના જન્મસિદ્ધ અધિકારને રોકવાનો નિર્ણય પણ થોડા દિવસો પહેલા રદ કરવામાં આવ્યો હતો. સરકારી કાર્યક્ષમતા વિભાગ એટલે કે ડોજ હેઠળ ઇબોલા નિવારણ ભંડોળ રદ કરાયું હતું, પરંતુ પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. મેક્સિકો કેનેડા સાથેના વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી, પરંતુ દબાણ બાદ આ નિર્ણય પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો હતો. ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે આ ટેરિફ રદ કર્યા હોવાનું હવે જણાવ્યું છે. આ ઉપરાંત ચીન પર પણ ટેરિફ મામલે તેમણે યુ-ટર્ન લીધો છે. દુનિયાના વિવિધ દેશો પર એપ્રિલના પહેલા અઠવાડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વિસ્ફોટ કર્યા પછી તેમણે 90 દિવસ માટે તેના અમલીકરણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આટલું જ નહીં, ટ્રમ્પના વિવિધ આદેશોની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 250થી વધુ કેસ અમેરિકાની વિવિધ કોર્ટોમાં દાખલ કરવામાં આવ્યા છે. નિષ્ણાંતો કહે છે કે ટ્રમ્પની નીતિઓના ઉતાવળિયા અને વિચારહીન અમલીકરણના કારણે કોર્ટમાં પડકારો ઊભા થઈ રહ્યા છે. દાખલા તરીકે ટ્રમ્પે વોઇસ ઓફ અમેરિકાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને કોલોરાડો કોર્ટે ગેરકાયદેસર જાહેર કર્યો છે. કેલિફોર્નિયાની એક અદાલતે પર્યાવરણીય નિયમોને નબળા પાડતા આદેશોને પણ રોક્યા છે. વોશિંગ્ટન કોર્ટે બિન અમેરિકનો માટે મતદાન પ્રતિબંધને ગેરબંધારણીય ઠેરવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાન્સજેન્ડર સમાજના સ્વાસ્થ્ય અધિકારોને મર્યાદિત કરવાના આદેશને ન્યૂયોર્કની એક અદાલતે ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર ગણાવ્યો છે. વાત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની, તો રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને પણ ડોનાલ્ડ ટ્રમ્પ અટકાવી નથી શક્યા. બે દેશો વચ્ચે જોરદાર એસ્કેલેશન જોવા મળી રહ્યું છે. સાથે જ ઇઝરાયલ અને ગાઝામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે પણ તેઓ કોઈ પણ ખૂબ મોટું સમાધાન આપી નથી શક્યા. તો ડોનાલ્ડ ટ્રમ્પને દરેક બાબતે ક્રેડિટ લેવાનો જે રોગ છે તો આપણે બધા જ જાણીએ છીએ. ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કર્યું પહલગામના આતંકી હુમલા પછી. તે બાદ બે દેશો વચ્ચે 10 મેના રોજ સીઝફાયર જાહેર થયું હતું, પણ તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કૂદી પડ્યા હતા અને કહ્યું હતું કે આ સીઝફાયર તો મેં કરાવડાવ્યું છે. પરંતુ ભારતે 13 મેના રોજ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પાકિસ્તાનના કોઈ પણ મુદ્દામાં થર્ડ પાર્ટી મધ્યસ્થાનને સ્થાન નહીં હોય. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.